નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કડક કાર્યવાહી, નંદેસરી વિસ્તારમાં એસએમસીનો મેગા દરોડો, 700 પેટી વિદેશી દારૂ સાથે વોન્ટેડ બુટલેગર ઝડપાયો। વડોદરા શહેરના છેવાડે આવેલા નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા જોરદાર અને અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે કાયદો અને વ્યવસ્થા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે। માહિતી મુજબ, કાની ટીમે ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડી કન્ટેનરમાં છુપાવી રાખેલ આશરે 700 પેટી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। બુટલેગરો દ્વારા આ દારૂને કન્ટેનરમાંથી કટિંગ કરી બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન જ ટીમે તુરંત કાર્યવાહી કરી સમગ્ર રેકેટનો ભાંડો ફોડી નાખ્યો। આ કામગીરી દરમિયાન લાંબા સમયથી પોલીસને ચકમો આપતો વોન્ટેડ આરોપી મનોજ પાપડ પણ ઝડપાયો છે, જે પોલીસ માટે મોટી સફળતા ગણાય છે। કાની ટીમે સ્થળ પરથી દારૂથી ભરેલ કન્ટેનર સાથે આશરે 6 જેટલા અન્ય વાહનો અને સંડોવાયેલા આરોપીઓને પણ કાબૂમાં લીધા છે। વધુમાં, નંદેસરી પોલીસ સ્ટેશનની દિવાલ બહાર પણ બિયરના ટીનનો જથ્થો પડેલો જોવા મળ્યો, જે સમગ્ર ગેરકાયદેસર નેટવર્કની વ્યાપકતા દર્શાવે છે। આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।